ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, ગુરુજી અમારો અંતરનાથ, બોલો જગત શાસન. इच्छामि कमासनो वंद्यमुलो श्रीयाय मथरदाम, इच्छामि कमासनो वंद्यमुलो श्रीयाय मथरदाम, इच्छकार सुभदेव सुस्वतम शरीर नियमन सुसर्ग यात्रा करोति स्वामी सदाचारी आत्मा. इच्छामि कमासनो वंद्यमुलो श्रीयाय मथरदाम, इच्छा करने से अमुख्य में बदल देश खाव्यो इच्छा देश जंकीची अपद्यम पर्वत मध्य पाणी पडे चालावे सल्लावे उचा सल्वा 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 बसाय जंकीची मजल वर्णम सुमुबा वैरवा तुप्पे जनः बहुमन सुच्छाचलो छावी कवासनो वंद्युलो श्रीयाय तथा विशाल सातमा. આપણે હવે હજુ હમણાં સૂચના વગેરે કાંઈ નથી લેતા. સમયની ખૂબ કટોકટી છે. સવારથી આપણા સબ્જેક્ટ અને પદાર્થો બાકી રહી ગયા છે. પૂજ્યશ્રીને વિનંતી કરીએ કે જેટલો પણ ઓછો સમય છે પણ વધુમાં વધુ 2020માંથી હવે કંઈક આપણા ફાળે કંઈક આવી જાય એટલે બીજી કોઈ જાહેરાત નહીં અને સીધી પ્રવચન ધારામાં આગળ વધીએ છીએ. मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूलभद्राद्या, जैन धर्मोस्तु मंगलम. अकबरनी सभा भराणी છે. બિરબલ, તાનસેન, નવરત્નો બેઠા છે. આજની સભામાં અકબરને થયું કે બિરબલ રોજ બધાની પટ્ટી ઉડાવે છે, આજે હું એની ઉતાર. ચાલુ સભામાં અકબરે બિરબલને કીધું, બિરબલ કાલ રાતના મને સપનું આવ્યું, બહુ સરસ પેશ કરો, મજા આવશે. આખી સભાને મજા આવશે, તને નહીં આવે. અરે મારા નિમિત્તે આખી સભાને આવે તો પણ રાજી છું. તો કાલે રાતના સપનામાં હું અને તું ઘોડા પર બેસીને નગરની બહાર જોયા. વાહ, હું આપની સાથે મારા દિવસે તો છું પણ રાત્રે પણ. પણ આગળ તો સાંભળ, આપણા બેયના ઘોડા નગરની બહાર નીકળ્યા, રાજમાર્ગ ઉપરથી આગળ જઈ રહ્યા હતા. બરાબર મધ્યમાં આવ્યા અને અચાનક આપણા બેયના ઘોડા ભડક્યા એટલે આપણને બેને એને ઉથલાવી માર્યા. તું જમણી બાજુ પડ્યો, હું ડાબી બાજુ પડ્યો. તું જ્યાં પડ્યો ત્યાં વિષ્ઠા ગટર હતી વિષ્ઠાની, અને હું જ્યાં પડ્યો ત્યાં અત્તરનો ભોજ. આખી સભાએ થૂ 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 કરી. હે, બિરબલ પડ્યો તો એ ક્યાં પડ્યો? વિષ્ઠા. મહારાજા જુઓ, પડ્યા તો એ ક્યાં પડ્યા? અત્તરના ભોજમાં. હાજર જવાબી બિરબલ ઊભો થયો. મહારાજ, આપનું સપનું સાંભળીને મને તો આનંદ જ થયો છે, કારણ કે આપની સાથે રહેવા મળ્યું. પણ જેમ ગઈકાલે તમને આવ્યું મને આવ્યું. क्या बात है? मुझे क्या आया था सपने में? बस बिल्कुल डिट्टो आपके जैसा ही, आपके साथ ही मेरा भी सपना पैरेलल चल रहा था. मेरे भी घोड़े की तरफ आपका घोड़ा, हम दोनों साथ में और रोड के ऊपर आ गए. मैं यहाँ गिरा, आप वहां गिरे, लेकिन मेरा सपना कुछ आगे चला. હવે અકબરને થયું ખલાસ. પણ મહારાજા માફ કરશો, અભયદાન આપતા હો તો આગળનું સપનું બોલ બોલ બોલ, તને તો અભયદાન જ છે. અને બિરબલ ઊભો થયો. મહારાજ, તમે અત્તરના ભોજમાં પડ્યા, હું વિષ્ઠાની ગટરમાં પડ્યો. પછી આપણે બંને જણા બહાર નીકળ્યા, રોડ ઉપર આવ્યા. પછી હું તમને ચાટતો તો તમે મને ચાટતા હતા. છો એ મહત્વની વાત નથી, તમે કોને ચાટી રહ્યા છો એ મહત્વની વાત છે. વેરે માય, હું ક્યાં છું એ ભૂલી જાઓ. હું જ્યાં હોઉં ત્યાં
4 ગતિ કે 84 લાખના ચક્કરમાં ભલે હોઉં, પણ ત્યાં રહીને પણ જો હું પ્રભુના શાસનને ચાટતો હોઉં ને, તો આ 4 ગતિને 84 લાખથી પણ મને કોઈ ડર નથી. ભગવતી સૂત્રમાં લખ્યું છે, ગૌતમે મહાવીરને પ્રશ્ન કર્યો, ભગવાન કોણ સુખી ને કોણ દુઃખી? ભગવાને કીધું, સંગની દુઃખી, અસંગની સુખી. તમે કહેશો સંગની ને અસંગની એટલે શું? ભગવતીમાં વ્યાખ્યામાં સરસ અર્થ કર્યો. સંગની સમ્યક દ્રષ્ટિ, અસંગની મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાં હોય કે નરકમાં હોય, એને છોડો. સમ્યક દ્રષ્ટિ હંમેશા દુઃખી હોય છે. સમ્યક દ્રષ્ટિ સુખી ના હોય, દુઃખી હોય. એ નરકની અંદર હોય તો એને પરમાધામીના દુઃખ ના હોય, એને એના પાપ યાદ આવે કે ગયા જન્મમાં મેં રાત્રિ ભોજન કર્યા, મેં બ્લુ ફિલ્મ જોઈ, મેં પરસ્ત્રી ગમન, મેં વ્યસનોનું સેવન કર્યું, એના કારણે આ પાપો એને ત્યાં જઈને પણ પીખી નાખતા હોય છે. એના કારણે સતત દુઃખી. ખાલી નરકમાં નહીં, સમકીથી દેવલોકમાં છે તોય દુઃખી. એ મનુષ્ય લોકમાં હોય તો એની આંખોમાં આંસુની ધારા. ક્યાં સુધી આ સંસારની અંદર મારે રહેવાનું છે? એક જ આનંદ અને આશ્વાસન કે આલંબનનો વિષય હોય તો એને મળેલા મહાન જીન શાસન છે. આપણને બધાને આ જીન શાસન મળ્યું છે. આજે મારે તમારી સમક્ષ 7 વન્ડર્સની વાત કરવી છે. 7 વન્ડર્સ ઓફ જીન શાસન. મિનિટ્સ ઓન્લી 40. એની અંદર મારે આ 7 વન્ડર્સને સમાવવા છે. આ જીન શાસનના છે, આ વર્લ્ડના 7 વન્ડર નથી. નહીતર હમણાં પૂછી તો કઈ દે તાજમહાલ, ચાઇના વોલ, પિરામિડ્સ, બીજું શું? એફિલ ટાવર, ગાર્ડન, લેનિન ટાવર. આવા તો 7 નહીં, તમને 17 મળશે. પણ ભગવાનના શાસનના મહાન 7 વન્ડર્સ તમારી સામે મૂકવા છે. આખા વિશ્વમાં જોટો ન જોડે એવા 7 વન્ડર્સ આ ભવની અંદર આપણને મળ્યા છે. માટે કીધું, તમે ક્યાં છો એ મહત્વનું નથી, અહીંયા આવ્યા પછી તમે કોને ચાટો છો. આવા શાસન, આ 7 વન્ડર્સ, એને જો તમે પકડી રાખો તો આ ભવમાં તમારો બેડો પાર. નંબર 1, પહેલું વન્ડર આપણને જો મળ્યું હોય તો પરમાત્માની મૂર્તિ છે. જીનું મૂર્તિ. તમે કહેશો કે મારા સાહેબ દુનિયાભરના ધર્મો પાસે એમના પ્રતિમા ને એમના ભગવાન છે, પણ યાદ રાખજો, વિશ્વના કોઈ પણ ધર્મની મૂર્તિની સામે વિતરાગ પરમાત્માની મૂર્તિને ગોઠવો. ભગવાનની મૂર્તિ સૌથી જુદી છે. કવિ ધનપાલનો પ્રસંગ યાદ છે. ધનપાલ જ્યારે જૈન બની ગયો, બ્રાહ્મણમાંથી જૈન બની ગયો, રાજા ભોજે એની પરીક્ષા કરી, એના હાથમાં ફૂલની માળ આપી, જાઓ ચડાવી આવો. કોને ચડાવી આવો નહીં, ચડાવી આવો. અને ઉપડ્યો, અડધા કલાકમાં પાછો આવ્યો, થાળમાં માળ નથી. ભોજ પૂછે છે, ક્યાં ચડાવી આવ્યો? મહારાજ અહીંથી ગયો તો શંકરના મંદિર, ત્યાં તો લિંગ હતું, હાર તો ક્યાં હોય? ગળું હોય તો ચડાવાય. ત્યાંથી નીકળી, હું ત્યાંથી ગયો વિષ્ણુના મંદિરમાં, ત્યાં તો રાધા બાજુમાં ઉભી હતી. પતિ અને પત્ની જ્યાં ઉભા હોય ત્યાં આપણાથી ઉભા ન રહેવાય એટલે પડદો કરીને ત્યાંથી ગયો શક્તિના મંદિરમાં. લાલ ઘૂમ આંખો, હાથમાં શસ્ત્ર, નીચે વાહન. આવા રાગ દ્વેષથી ભરેલાને શું ભગવાન કહેવાય? હું ખુદ ડરી ગયો, હું નીકળી ગયો અને ત્યાંથી ગયો વિતરાગ આદિશ્વર પરમાત્માના ચિહ્ન, પ્રસમ રસ ભરેલી પ્રતિમા, આંખોની અંદરથી જરતી કરુણા, પદ્માસનની એમની મુદ્રા. આ પોઝિશનને જોઈને હું એમના ચરણોમાં ઝૂકી ગયો. તમે આપેલી ફૂલની માળ એમના ગળામાં ચડાવી. રાજા ભોજ સમજી ગયો કે ધનપાલ હવે ચુસ્ત જૈન બની ગયો છે. કલિકાલ સર્વજ્ઞજી વિતરાગ સ્તોત્રમાં લખે છે, ન પરમ નામમૃત્વેવ કઠોરમપી કિંચન. અને આગળ લખ્યું, ન શસ્ત્ર ચાપ ચક્રાદિ, ન શસ્ત્રાંગ કર પલ્લવ, નાંગના કમનીયાંગ પરિશ્વંગ પરાય. ભગવાન તું કેવો છે? તારી બાજુમાં ક્યારે કોઈ સ્ત્રી બેઠેલી નહીં જોવા મળે. તારી આંખોમાં રાગ અને દ્વેષના સાપોલિયા રમતા નથી જોવા મળતા. તારા હાથમાં કોઈ શસ્ત્ર
કોઈ ચક્ર, કોઈ ગદા ક્યાંય જોવા નથી મળતી. વિતરાગ વર્લ્ડની અંદર વિતરાગની પ્રતિમા જેવી મૂર્તિ આ દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે. આવી પ્રતિમા જન્મતાની સાથે આપણા મા બાપે 45 દિવસ જ્યારે પૂરા થયા ત્યારે સૌથી પહેલા એ ભગવાન આદિશ્વરના ચરણોમાં આપણને વંદન કરાવ્યા. એ પરમાત્માની પ્રતિમા એ જીન શાસનનું પહેલું બંધન છે. યાદ રાખજો, કોઈ 100,000 લાખ કે કરોડ વર્ષ પહેલાની પ્રતિમા નથી. અહીંયા અસંખ્ય કાળ પુરાણી પણ પ્રતિમા છે. આ સિલસિલો છે. અનંત કાળથી પરમાત્માની પ્રતિમાઓનો સિલસિલો ચાલ્યો છે. વર્તમાન કાળની અપેક્ષાએ વિચાર કરીએ તો સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રતિમા કઈ 24ના ત્રીજા ભગવાનના સમયમાં બનેલી ગિરનાર પર બિરાજમાન ભગવાન. કોણ ગયું છે ગિરનાર? યસ, જેમ શંખેશ્વર જાઓ, જેમ શત્રુંજય જાઓ, once in the year, દર વર્ષે એકવાર ગિરનાર જાઓ. પૂજ્યપાદ ચંદ્રશેખર સુરેશ્વરજી મહારાજના 2 શિષ્યોએ ધૂણી દાખાવી છે છેલ્લા 4 વર્ષથી, અને દર વર્ષે હજારોને એમણે ગિરનાર તરફ દોડતા કરી દીધા છે. આ 2 શિષ્યોએ પોતાની બધી જ વાતો, બધી જ ઈચ્છાઓ ગૌણ કરી અને ગિરનારને પોતાની જાત સમર્પિત કરી. કારણ કે ભગવાન નેમિનાથ એ આ અવસર પેઢીમાં ભારતની અંદર સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રતિમા હોય ભગવાન નેમિનાથ. એના પછી શંખેશ્વર, એના પછી સ્તંભન, પાર્શ્વનાથ, ખંભાતના અને ચારૂપના સાંભળા પાર્શ્વ. ગઈ 24ના 9મા તીર્થંકરના સમયમાં બનેલી આ એક સાથે 3 પ્રતિમાઓ છે. શંખેશ્વર, સ્તંભન પાર્શ્વનાથ અને ચારૂપના સાંભળા પાર્શ્વનાથ. અને એ પછી આ અવસરપીનો વિચાર કરીએ, એમાં ભગવાન મહાવીરથી જ ખાલી જો વિચાર કરો, યાદ આવે સંપ્રતિ, જેણે કેટલા ચિંબિંબો ભરાવ્યા? 1.25 કરોડ ચિંબિંબ ભરાવ્યા. જન્મથી જેવો જૈન નતા, 16 વર્ષની ઉંમરે આજે સુવસ્તી સૂર્ય પ્રતિબોધિત કર્યા અને આખી ધરતીને જીન મંદિર અને જીન પ્રતિમાઓ મળી દીધી. આજે 2200 વર્ષ પછી પણ છેક વાલકેશ્વર, આદિશ્વર, બાબુ અમીચંદ પનાલાલના આદિશ્વરથી લગાવી અમદાવાદ અને રાજસ્થાન સુધી તમે ચાલ્યા જાઓ, ગામડે ગામડે આજે પણ સંપ્રતિ મહારાજાની પ્રતિમા આપણને મળે છે. ઈવન કહેવાય છે કે આફ્રિકાના જંગલોમાંથી પણ ભગવાન આદિશ્વરની પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. કારણ કે સંપ્રતિએ આ જૈન ધર્મને વિશ્વ ધર્મ બનાવવા માટેની પૂરેપૂરી કોશિશ કરી. એને માત્ર ભારતની અંદર નહીં, એ જમાનાની અંદર ચાઇના, બેબીલોન, સિલોન, નેપાળ, ભૂતાન વગેરે દેશોમાં પણ જૈન ધર્મનો જબરજસ્ત પ્રચાર કરેલો. અને તમને ખબર ન હોય તો કહી દઉં, 7 વન્ડર્સની ચાઇનાની જે વોલ છે એ વોલ બનાવનાર બીજું કોઈ નહીં, સંપ્રતિ મહારાજા હતા. કારણ કે એ વખતે ચાઇના સુધી વિસ્તરેલું હતું. ત્યાંના આક્રમણોને ખાળવા અને ટાળવા માટે ચાઇનાની વોલ બનાવેલી. અને ડિટ્ટો એવી વોલ અત્યારે છેલ્લા વર્ષોની અંદર આપણને ઉદયપુર પાસે કુંભકગઢ છે, એ કુંભકગઢની અંદર ચાઇનાની વોલને યાદ અપાવે એવી વોલ આજે પણ મળી. અને ગયા વર્ષે એક સીડી સા કરીને એક ભાઈએ ખૂબ મહેનત કરી. કારણ કે કુંભલગઢમાં 365 મંદિરો હતા, એમાં મોટા ભાગના સંપ્રતિના હતા. એમાંનું એક 52 જિનાલય અકબંધ પેટી પેટ કુંભલગઢમાંથી આપણને મળી ગયું. અને રાજસ્થાન ગવર્નમેન્ટના હાથમાંથી જૈન સંઘને એની પ્રાપ્તિ થઈ ગઈ છે. બહુ ટૂંક સમયની અંદર એનો જીર્ણોદ્ધાર થશે. અને ફરી એકવાર એક કીર્તન યાદ આપણા પૂર્વજોએ આવી અદ્ભુત લાખો કરોડો જીવબિંબો વર્તમાન કાળની અંદર આપણને મળ્યા છે, જે આપણા પૂર્વજોએ કરાવે. ચાલો જે કરવું એ કરી દો, નહીતર વચ્ચે કોઈ ડિસ્ટર્બ નહીં કરો પ્લીઝ. અને ઊંચું નીચું કરવાનું તો આ બધું બોલવાનું બંધ કરો પ્લીઝ. આવા અદ્ભુત બિંબો આજના કાળમાં આપણને પ્રાપ્ત થયા છે, પણ અફસોસ ભરાવનારા ભરાવી ગયા, લાભ લેનારા લાભ લઈ ગયા. આપણે સાચવવાની પણ જવાબદારી નથી રાખી છે. કેટલાય ચિનબિંબો પરદેશની અંદર
એન્ટિકના નામે આજ પણ વેચાઈ રહ્યા છે. સંવેકભાઈ લાલભાઈ આવ્યા હતા ગચ્છાધિપતિને મળવા માટે સુરત ઉમરામાં, અને જે વાત કરી લોહી સળગી. એણે કીધું મારા સાહેબ હું પરદેશમાં એક શહેરમાં ગયો, એક ભાઈના ઘરે મહેમાન થયો, એના બંગલામાં એન્ટ્રી મારી, એના ઘરના જેટલા ગેટ હતા એ દરેક ગેટ ઉપર આપણી બે કૌશલ્ય પ્રતિમા વોચમેનની જેમ એને ઉભી રાખી, જેમ દ્વારપાળ ઉભા રાખે ને સ્ટેચ્યુ, એમ બબ્બે પ્રતિમા. એના જેટલા ઘરના દરવાજા એ બે બાજુ આપણી કૌશલ્ય પ્રતિમાજીઓ, ભગવાન ઋષભદેવ ભગવાનમાં આવી. અંતે તો ઇન્ડિયામાંથી જ ગઈ હશે, આ ચોરી છુપીથી ગઈ છે, યા લાંચ અને લાંચથી. તમે કોચીન જાઓ છો, કાશ્મીર જાઓ છો, ત્યાંની શોપમાં તમને ભગવાનની પ્રતિમાઓ મળે છે, પણ આ બધી ડમી પ્રતિમાઓ છે. રૂપિયા કમાવા માટે એને ખબર છે જૈનોને જો ભગવાન દેખાશે તો એના માટે જેટલા રૂપિયા માંગશો એટલા આપશે. આ બધી ડમી પ્રતિમાઓ છે. ડાય બનાવી છે અને પછી એમાંથી ડીટો નાક કાન ચેપાયેલા દબાયેલા હોય એવી પ્રતિમાઓ બનાવીને મૂકી દીધી છે. આનાથી બહુ ભરમાશો નહીં, પણ એક વાત હકીકત છે, આપણું ઘણી બધી પ્રતિમાજીઓ પરદેશની અંદર પગ કરી ગઈ છે. જે ગયું એને ભૂલી જાય, જે છે એને તો સાચવું. હજી અઠવાડિયે 15 દિવસ પહેલા પાલી જિલ્લો રાજસ્થાન, નાગલાજ, જ્યાં ગિરનાર અને શત્રુંજયની બે ટેકરી સામ સામે છે, અને એમાં પણ ગિરનારની ઉપર 6000 વર્ષ પ્રાચીન વેળુની પ્રતિમા, એનું મસ્તક ખંડિત થયું છે. તમે બધાએ જોયું હશે, તમારા મોબાઈલમાં આવ્યું છે, યુટ્યુબ પર આવ્યું છે, જ્યાં ને જ્યાં તમને ખ્યાલ છે. શું કર્યું આપણે? રાજસ્થાનના કઈ સમાચાર આવ્યા? કલ્પેશભાઈ આગળ કોઈ પકડાયું? કુછ નહીં. હું અહીંયા રાજસ્થાનીઓ બેઠા છે, એમને પૂછું છું તમને કઈ થાય છે કે નથી થતું? ગુજરાત અને મહારાષ્ટ્રને અત્યારે બાજુ પર મૂકો, કોઈ રાજસ્થાની બચ્ચો અહીંયા બેઠો છે કે નથી બેઠો? કોઈ પાલી જિલ્લાવાળા છે કે નહીં? નાડોદ અને નાડલાઈના કદાચ ના હો, પાલી ના હો. આ પાલીનું એક જબરજસ્ત આભૂષણ કહેવાય. પાલી જિલ્લાની અંદર યાત્રાળુઓને ખેંચવા માટે નાડલાઈની આ બે ટેકરીઓ કેટલા અદ્ભુત, કેટલી અદ્ભુત પ્રાચીન ભગવાન નેમિનાથની શ્યામ વર્ણની પ્રતિમા ખલાસ. આજે એક નવા નેમિનાથ બનાવી શકશો, પણ 6000 વર્ષ પહેલાના શિલ્પી તમે નહીં લાવી શકો. આજના નેમિનાથ અને 6000 વર્ષના નેમિનાથમાં કઈ ફરક હશે કે નહીં હોય? એ શિલ્પી, એ કળા કુછ નહીં, આપણે ગુમાવી છે. આવું તો આપણે રાણકપુરમાં પણ આજથી 15 વર્ષ પહેલા એક ભગવાન ધર્મનાથની પ્રતિમા ખંડિત થઈ હતી. મને કહેવા દો, વર્તમાન કાળમાં એ ખંડિત થાય છે એ કરતા વધારે હવે તમારી શ્રદ્ધા ખંડિત થઈ રહી છે. તમે મૂર્તિ તો એક વખત બીજી બનાવી લેશો, પણ તમારી શ્રદ્ધા ખંડિત થઈ રહી છે. તમારું લોહી ઠંડુ પડી ગયું છે. નહીતર તમે ઓ માય ગોડ જોવા જાઓ. તમે ઓએમજી જોવા ગયા હતા હમણાં અઠવાડિયા પહેલા. ઓએમજી નો ડિરેક્ટર ઉમેશ શુક્લા આવ્યો તો સુરતની અંદર. હિન્દુઓનું ઓડિયન્સ હતું અને એની અંદર એને ઓએમજી ની વાત કરી. મંદિર નહીં चाहिए, ક્રિયાકાંડ નહીં चाहिए. માનસો આ સુરતના હિન્દુઓ ખડા થઈ ગયા. બિંદાસ એને સામે બોલ ફેંક્યો. તમારી વાત તમે પાછી ખેંચો. અકાળમાં પરમાત્મા અને પરમાત્માના મંદિરો વગર કોઈનો ઉદ્ધાર નથી. આ બકવાસ છે કે મંદિરમાં નહીં જવું, ક્રિયાકાંડ નહીં કરવા. અને અંતે એને પોતાને ગેંગે ઠેઠે થઈ પોતાની વાતને વાળવી પડી. નહીં, મારે તો આમ કેવું હતું, તેમ કેવું હતું. હજી પણ અમારા જૈનોની અને હિન્દુઓની જ્યાં સુધી શ્રદ્ધા હકબંધ છે ત્યાં સુધી ઓએમજી આ દુનિયા પર કોઈ અસર નહીં કરી શકે. જે દિવસે તમારું ખૂન ઠંડુ પડી જશે તે દિવસે ઓએમજી નહીં આવે, તે દિવસે WIG આવશે. WIG એટલે આજે તો ઓ માય ગોડ બોલે છે એમ કરીને એને ભગવાનને તો યાદ કર્યા. હવે આવશે ઓએમજી નહીં, WIG. ધેટ મીન્સ વેર ઇઝ ગોડ. વેર ઇઝ ગોડ. હું ગોડ છીએ જ નહીં, હવે માનતા જ નથી. રેશનાલિસ્ટોની એક પરંપરા ચાલુ થઈ ગઈ છે. જો મંદિર અને મૂર્તિઓની સામે પડી ગયા છે, ક્યાંક અમીજરના થાય છે, ક્યાંક ચંદનના છાંટણા થાય, ક્યાંક કેસરના તાંતણાઓ પડે છે, અને આ ટીમ તૂટી પડે છે.
કોઈ પણ હિસાબે એ લોકો આ શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં ખપાવી દેવા માંગે છે. પણ યાદ રાખજો, એમના ગમે તેટલા પ્રયત્નો હશે છતાં આજે ભગવાનનો સોનાનો મુગટ 24 લાખમાં જૈનો ચડાવો લે છે. અને હિન્દુઓની અપેક્ષાએ જો વિચાર કરો, જાઓ સોમનાથની અંદર કરોડો રૂપિયાના સોનાનું થાળું આ સોમનાથના મહાદેવ માટે એ લોકો બનાવી રહ્યા છે. ગાજે છે મહાવીરનું શાસન.